જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. જો મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, વૃષભ રાશિનું ડિસેમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય. તો આ મહિને શનિ 10મા ઘરમાં, ગુરુ પહેલા ઘરમાં, રાહુ 11મા ઘરમાં અને કેતુ 5મા ઘરમાં અનુકૂળ સ્થિતિમાં હાજર રહેશે. પહેલા અને છઠ્ઠા ઘરનો સ્વામી શુક્ર ક્રમશઃ 9મા અને 10મા ઘરમાં સ્થિત થશે, જેના ફળ સ્વરૂપ આ મહિના દરમિયાન તમારે લાંબી દૂરીની યાત્રાઓ કરવી પડશે અને તમે આધ્યાત્મિક મામલાઓમાં વધારે રુચિમાં વિકાસ કરતા માલુમ પડશો, નજરે આવશો. એની સાથે આના સંદર્ભમાં તમને યાત્રાઓ પણ કરવા મળશે. મંગળ ઉર્જાનો ગ્રહ છે અને 7મા અને 12મા ઘરનો શાસક સ્વામી છે. મંગળની આ વક્રી ચાલના કારણે તમારા પરિવારમાં અને ખાસ કરીને વિશેષ રૂપથી સ્વાસ્થ્ય ઉપર નાણાકીય સંબંધમાં ઘણી પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે. મંગળ 7મા અને 12મા ઘરનો સ્વામી થઈને 7 ડિસેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધી વક્રી ગતિમાં રહેવાનો છે, જેના કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત સંબંધમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આ સમયગાળા દરમિયાન તમે નવું રોકાણ જેમ કે મોટા નિર્ણયો ન લેવાની સલાહ આપવામાં આવે છે. આ સમય દરમિયાન વક્રી ચાલના કારણે તમને તમારી અંદર ઉર્જા અને ઉત્સાહની કમી પણ મહેસૂસ થઈ શકે છે. એની સાથે સંબંધમાં તણાવ પણ વધી શકે છે. ડિસેમ્બર 2024 માસિક રાશિફળ 2024 મુજબ શનિ 10મ ભાવમાં સ્થિત રહેવાનો છે અને 10મા ભાવ કારકિર્દીનો હોય છે. શનિ તમારા માટે 9મ ભાવ અને 10મા ઘરનો સ્વામી છે અને આ એક ભાગ્યશાળી ગ્રહ અને સ્વભાવથી યોગકારક ગ્રહ છે. આ યોગ સ્વભાવના કારણે કારકિર્દી અને નોકરીમાં તમારા માટે આ સ્થિતિ બહુ શાનદાર રહેશે, કારણ કે આ 10મ ભાવમાં સીધી ગતિમાં સ્થિત છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.